સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ માટે રહીશોનો હલ્લાબોલ। સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓ માટે રહીશોએ હલ્લાબોલ મચાવ્યો છે। થાનગઢ નગરપાલિકામાં સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા છે, વિરોધ નોંધાવ્યો છે। પાણી, રોડ, રસ્તા, સફાઈ સહિતની સુવિધાઓના અભાવને લઈને વિરોધ કર્યો છે। ત્યારે સરકારી હોસ્પિટલ માટે મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે। તો મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશોએ હલ્લાબોલ મચાવ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓ માટે રહીશોએ હલ્લાબોલ કર્યો છે। થાનગઢ નગરપાલિકામાં સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા છે। પાણી, રોડ, રસ્તા, સફાઈ સહિતની સુવિધાઓના અભાવને લઈને આ હલ્લાબોલ કરવામાં આવ્યો। સરકારી હોસ્પિટલ માટે મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી। તો મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કરી હતી। તો સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, રહીશો હલ્લાબોલ મચાવી રહ્યા છે, શું કહેશો? જો વાત કરવામાં આવે તો થાન નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી ન પાડતા સ્થાનિક રહીશો દ્વારા મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેમાં પાણી, રોડ, રસ્તા સહિતના મુદ્દે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જી સચિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। થાનગઢ નગરપાલિકામાં સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા છે। પાણી, રોડ, રસ્તા, સફાઈ સહિતની સુવિધાઓના અભાવને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે સરકારી હોસ્પિટલ માટે મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે।